અત્યારે ગામડામાં થોડામાં થોડો તો વિકાસ તો હોવો જ જોઈએ. અત્યારે માનો કે નોર્મલ ગામડું હોય તો ત્યાં જરાક પણ વિકાસ નથી. તો આ ગામના સરપંચ કરતા શું હશે એ નથી ખબર પડતી. બે ત્રણ મુદ્દા છે. જ્યારે ગામડાનો વિકાસ ન થાય, મેં તમને કીધું એમ અમુક હાવ સરકારી ગ્રાન્ટ ઉપર ગામડું નિર્ભર હોય છે. અંતરિયાળ ગામડું હોય, સરકાર આપે જેટલા નાણાં પંચમાંથી ઓમાંથી કઈ જિલ્લા પંચાયતમાંથી કોઈ આપે, કોઈ ધારાસભ્ય આપે, એમાંથી કામ થતા હોય છે. તો હજી તમને એવા હજારો ગામ 18,639 તો ગુજરાતના ગામડા છે. એ ગામડામાં તમે જઈને તપાસ કરો, તમને એવા 2,000 ગામ કે 3,000 ગામ જે મળશે 18,000માંથી આઝાદીના 75 વર્ષ પછી, કે જ્યાં પૂર્ણ સુવિધા હશે. અને કેવા ગામ મળશે? સિટીની આજુબાજુના ગામ કે જેને આવક હોય, પંચાયતમાં ટેક્સની આવક હોય એ. બાકી સરકાર પાસે ભંડોળ છે પણ એ ક્યાં વાપરે છે પછી આપણે વાત કરશું. યુવાનોને એક સંદેશ આપવા માંગો છો તમે કોઈ? યુવાનોને એક જ સંદેશ કે સોશિયલ મીડિયાનું આ પ્લેટફોર્મ છે તમારી પાસે, એનો તમે તમારા કામમાં, તમારા ધંધા માટે એમાં ઉપયોગ કરો. તમે તમારું જે સ્કિલ છે, તમારી અંદર ભગવાને જે ક્ષમતા, કંઈક ટેલેન્ટ આપી છે, કંઈક પ્રતિભા આપી છે, એ દિશામાં તમે પ્રયત્ન કરો. અને ખાસમાં ખાસ એ સૂચના આતાના જનરેશન માટે કે અત્યારની જનરેશન બહુ અધીરી થઈ ગઈ છે. બહુ એટલે બહુ અધીરી. ફાસ્ટ નિર્ણય લઈ લેવો, પરિણામની કાંઈ એ લોકોને જોતા જ નથી. કંઈ પણ ફાસ્ટ નિર્ણય લઈ લે છે. અને ખાસમાં ખાસ અત્યારની જનરેશન છે ને, વધારેમાં વધારે નશામાં ડૂબતી જાય છે. એટલે બધા યુવાનોને ખાસ મારી વિનંતી કે તમે જો ભણતા હોય તો ખૂબ ભણવામાં ધ્યાન દો. તમે તમારા પપ્પાના જો ધંધામાં હોય તો ધંધામાં સપોર્ટ કરીને ધ્યાન દો. નાના મોટું કામ કરીને તમે તમારો મગજ, તમારું ધ્યાન એમાં આપો. તમારું કેમેરા પાછળનું જીવન કેવું છે? એકદમ આવું જ જે તમે અત્યારે જોઈ રહ્યા છો. આ ખાટલો, આ પાણીની બોટલ, આ છાપું, અને અહીંયા આવતા મારા અરજદાર મિત્રો, ભાઈબંધ દોસ્તાર, ચા પાણી સવારમાં પીએ, બધા આનંદ કરીએ, ખુશાલી કરીએ, સુખ દુઃખની વાતો કરીએ. એમાંથી કોઈ પ્રશ્નો આવતા હોય તો સીધું ઓન ધી સ્પોટ અહીંયાથી ને સમાધાન થાય. અત્યારે કોઈ આવી નહીં તમારી સામે હમણાં એમ બોલે કે મુન્નાભાઈ 2 ધક્કા થયા, મામલતદાર સાહેબ કે ટીડીઓ સાહેબ કે ડીડીઓ સાહેબે આવી રીતે જવાબ નથી આપ્યો, તમારી અમે સીધો અહીંથી ફોન થાય, સીધો જ. કેમ કે આપણે લોકોના પ્રતિનિધિ છે અને અધિકારી છે. એ પણ સારી રીતે કામ કરતા, પણ ઘણી વખત એવા અધિકારી આવી જાય કે એ જનતાના કામ કરવા કરતાં બીજાનું કામ વધારે કરતા હોય. તો એને સીધું સ્પષ્ટ કહેવાનું સાહેબ અહીંયા ધક્કો થાય 200 માણસ લઈને, એના કરતાં પતાવો ને યાર. તમારા જીવનમાં તમને એમ એવો કેવો પ્રસંગ છે કે જેમાંથી તમને શીખ મળી? મારા જીવનમાં તો મેં તમને કીધું ને, સંઘર્ષના દિવસોમાં એવા અનેક પ્રસંગો આવ્યા હોય અને શીખી મળી કે અમારા ગામમાં 1-2 વખત હું બહુ નાનો હતો અને એક ભાઈને ઘરમાં દવાખાનાનો ખાટલો આવ્યો અને પૈસા નહોતા. બહુ મારી ઉંમર નાની, લગભગ 15 વર્ષની ઉંમર મારી. ત્યારે મને વિચાર આવ્યો, અમે 2-5 મિત્રો એવડાવ્યો. ત્યારે તો મોબાઈલ નહોતો, એટલે બધા અમે રમતા કૂદતા આ જ કરવાનું, નદીમાં નાહવાનું, આનંદ કરવાનો, નાના મોટું ઘરમાં કામમાં મદદ કરવાની. ત્યારે મને વિચાર આવ્યો કે આ માણસના ઘરમાં પૈસા નથી, આપણે ગામમાં ચક્કર મારીને 5-5, 10-10 રૂપિયા ભેગા કરીએ. એટલે અમે એ વખતે ફાળો કર્યો અને એ માણસના ઘરે પૈસા પુગાડ્યા. સમથિંગ 2-3 હજાર દીધી, ઘણા કહેવાતા એમ. એનાથી છે ને લોકોએ ખૂબ મને સારી રીતે રિસ્પોન્સ આપ્યો અને વાહો થાયબડો કે ભાઈ આ છોકરો સારું કામ કર્યું. ત્યાંથી મને એવું થયું કે ભાઈ જનતાનું તમે જો સેવા કરો ને તો એને આપણને શાબાશી તો મળે છે, પણ હારે એક ગર્ભિત આશીર્વાદ મળવાના છે. એટલે ખાસમાં ખાસ એવા તો ઘણા પછી તો પ્રશ્નો આવ્યા કે એમાં આપણે આગળ વધીને એનું કાંઈ પણ પ્રશ્નો પૂરા કર્યા હોય, કોઈ માણસનું અટાટના એવા બધા પ્રશ્નો ગામડામાં આવી ગયા હોય, એમાં મધ્યસ્થી બનીને પૂરા કરાવ્યા હોય. એક પ્રસંગ એવા હોય કે તમને કંઈક નવું શીખવતા જાય. અત્યારે મેન મુદ્દો ગુજરાતમાં એ ચાલી રહ્યો છે કે ખેડૂતોને પૂરતું વળતર નથી આપી રહ્યા. તે વિશે તમારું શું કહેવું છે? મોટામાં મોટી દુઃખની બાબત તમને કહું, અત્યારે મારી પોતાની, જેના વગર હું કે તમે કે એક સામાન્ય માણસથી સુધી મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી સુધીનો માણસ જીવી ન શકે, એ અન્ન પકવતો ખેડૂત બધી સરકારમાં દુઃખી થયો છે. આ તમે નોટ કરજો, બધી સરકારમાં. કેમ કે સરકારે, તમે એક પેલો રૂમાલની ફેક્ટરી નાખશો ને, રૂમાલ બનાવવાની, આની કિંમત તમે નક્કી કરી શકશો કે આ રૂમાલ મારે 15 રૂપિયામાં વેચવો છે. આ પાણીની બોટલ છે સબરેસ વાળાની કંઈક છે,
ઈ નક્કી કરી શકશે આ કંપની કે આ પાણીની બોટલ છે ને એ મારે પેલી 20 રૂપિયામાં વેચવી છે. ખેડૂત આખા જગતને અનાજ આપે, શાકભાજી આપે, દિન રાત મથે, એના પરિવાર આખો, બાયું, છોકરા, એનું બધું જીવન એમાં ખપી જાય, 5-5, 7-7 પેઢી. ઈ ખેડૂતનો દીકરો પોતાની જસણ, પોતાના પાકનું ભાવ નક્કી નથી કરી શકતા અને સરકાર પાસે ભાવ નક્કી કરાવવામાં પગે લગાડી દે. કેટલાય કિસાન સંગઠન ને કાર્યકર્તાઓ ને ખેડૂત લક્ષી લોકો સરકાર ઉપર એટલું બધું ઓલું કરે, ત્યારે ટેકાના ભાવ જાહેર કરે ને ખરીદી કરે ને એમાં એમ કે આમાં તો ધૂળ છે ને માટી ને ઢીકડું ને પૂછડું, આવા અનેક પ્રશ્નો ખેડૂત સામે ઊભા થતા હોય છે. અને તમે યાદ રાખજો, મુખ્ય બાબત જે ભારતની છે, આપણો ભારત છે ને ખેતી પ્રધાન દેશ છે. હજી 80% લોકો ખેતી ઉપર નિર્ભર છે. 80% લોકો 80% નિર્ભર હોવા છતાં પણ ખેડૂત લક્ષી એક પણ સરકાર નથી આવી. આજનું તમે આજ તારીખ આપણી થઈ ને 12 જૂન, તમે જોવો છેલ્લા 10-15 દિવસ થયા સરકારી કામ છે એવું કહીને પોલીસ વાળા જો હુકમી કરે છે, ખેડૂત પાસે દમન કરે છે. કોંઢ હોય, મોરબીનું જેતપર, મોરબી જેતપર તો પાછું કેનું ગામ તમને ખબર છે? કાંતિભાઈ અમૃતિયા અત્યારે મિનિસ્ટર છે ને ધારાસભ્ય છે, તો ખેડૂતના દીકરા છે. અરે હું એમ કહું છું કે સરકાર ગમે એની હોય, આપણી હોય, આપણે જે પક્ષના સરકાર હોય, કાંતિભાઈ અમૃતિ અત્યારે મુખ્યમંત્રીને જઈને કહી દીધું કે સાહેબ આમ તો જોવો તમે ખેડૂતને હેરાન કરો છો અને તમે કે હું મત શેના માટે આપીએ છીએ. એક સારી સરકાર બને છે ખેડૂતોનું, ગરીબોનું, બધાનું. ફેક્ટરી વાળા હોય તો એનું પણ ધ્યાન રાખે, વિદ્યાર્થીઓનું ધ્યાન રાખે, આરોગ્યનું ધ્યાન રાખે, સુખાકારીમાં બધી આપણી સાથે રહીએ. હવે આ સરકાર અત્યારે જે રહી, પાવર ગ્રીડ કંપની કરીને છે, એને કોન્ટ્રાક્ટ રાખ્યો ટોલ ઉભા કરવાનો. પોલીસને એમ કે છે કે સરકારી કામમાં તમે રૂકાવ. તમે જુઓ બેનું દીકરીઓ માથે યાર, જે માવડિયું બેનું દીકરીઓ 4-4 વાગે વહેલા ઉઠી ખેતરે ભોગી જાય, આખો દી ટાઢા રોટલા ખાય, એના બચલાને જે કઈ સ્કૂલમાં જતા હોય કે ખેતરે હોય એના ઘરવાળાની બધાની હારે રહીને એ બેનું દીકરીઓ આખો દિવસ ખેતરમાં કામ કરે, પાણી પાય, ખાતર દેવા મદદ કરે, દવા છંટકાવ કરે, વાવેતર કરે, પાછા વીણવા જાય, કપાસ હોય, મગફળી હોય, ઘઉં કાપવા જાય, બધાય કામમાં બેનું દીકરીઓ દિન રાત મથે અને એને ધોકા ખાવા પડે પોતાના ખેતરમાં. આથી મોટું દ્રશ્ય ક્યાં જોવા મળશે? ખરાબમાં ખરાબ મને બતાવો. વિશ્વ આખામાં એનર્જીના પ્રોજેક્ટ થતા હોય છે. અમેરિકામાં થાય, તમે એની પોલિસી જુઓ. ખેડૂતમાં એની રજા વગર. હવે હું તમને બીજી વાત કરું કે આ રિલાયન્સ છે મોબાઈલ, એનો ટાવર તમારા ફળિયામાં ઊભો કરે, તમે સાંભળજો, તો એનું સમથિંગ અટાણે 12-14 હજાર રૂપિયા માસિક ભાડું છે. અને ખેડૂતોના પેલા ખેતરમાં અડધો વીઘો જમીન રોકેલી એવડો થાંભલો થાય અને લાઈન પડે, અહીંયા વચ્ચે તમે કઈ બાંધકામ ન કરી શકો, બે બાજુ જગ્યાએ છોડવી પડે. એનો તમને એક વખત વળતર આપી દે. રોયલ્ટી ઇન્કમ હુકમ નહીં ભાઈ. વીજળી તો તમે કાયમ વેચો છો ને, વીજળી તમે કાયમ વેચો છો, તો ખેડૂતને દર મહિને તમે નફો કમાવો છો, ખેડૂતને દર મહિને આપો. સામાન્ય એક ટાવરના પૈસા જો આપતા હોય તો આવડા મોટા ટાવરના શું કામ નહીં? અને બીજું તમને કહી દઉં, આ વાત છે ને તમે અદાણી કાકા, ગૌતમ કાકા સુધી પુગાડજો કે ભાઈ આ રૂપિયા તમે ભગવાનની દયાથી કમાણા છો. અને અદાણી ને અંબાણી બે પાસેથી અત્યારે સંયુક્ત પ્રોપર્ટી લગભગ 17 લાખ કરોડ છે બેયની. હજી એને ધરાવ નથી, બરોબર? તો આ પૈસા કમાવાની એક જીદ નથી, આ વિકૃતિ થઈ ગઈ પૈસા કમાવાની. તમે વિચાર કરો કે અદાણીના એરપોર્ટ ઉપર જાઓ તમે, તમારી આ 4 વ્હીલ પાર્ક કરવાના 1 કલાકના 100 રૂપિયા લે. તમને બધાને ખબર હોવી જોઈએ, બરોબર? તો મારી વાડીમાં થાંભલો આગી જિંદગી રાખવાનું ભાડું શું કામ નહીં ભાઈ? હાલો અમે કહી છીએ તમે કલાકના 50 નો આપો, બરોબર? કલાકના 10 રૂપિયા આપો, કલાકના 20 રૂપિયા આપો. તમારે લેવું છે જનતા પાસેથી બધું ખેંચી લેવું છે, ત્યારે તમે ગમે નિયમ કરી નાખો. અમે સરકાર ફટ લઈને આમ કહીને આમ લીલી બોલ પેન સાહેબ હાકી જ નાખે છે, ઓકે જાઓ તમારું પાસ, જાઓ તમારું પાસ. તો આ કંપની વાળા હાટું સરકાર અમે બનાવી છે. આ ઉદ્યોગપતિ માટે આપણે બધા મત આપ્યા છે. આ ગરીબ માણસોને કેટલા વર્ષથી આજ હું જોઉં છું, 4-4, 5-5 પેઢી થઈ ગઈ, માણસો વિચાર કરે છે કે આજ સારું થાય, કાલ સારું થાય. વળી એક આવો કોઈક બોલવા વાળો મારા જેવો નવો આવી જાય, ભાઈ બહેનો, એટલે તમને એમ લાગે કે મુનાભાઈ કે સારું કરી દે. કોઈ પાસે જાદુઈ લાકડી નથી ભાઈ. જ્યાં સુધી સરકાર હૃદયથી કામ નહીં કરે ને ધ્યાન નહીં દે. તમે વિચાર કરો, ગંગાજીને શુદ્ધ કરવાનો પ્રોજેક્ટ આવ્યો પહેલી સરકાર, જ્યારે નરેન્દ્રભાઈ મોદી 14માં અહીંયા ગયા, મુજે ગંગા મૈયા ને બુલાયા હે,
ત્યારે એ 14 વર્ષ પહેલા ગંગાના કોઈ કાંઠે એવો બોર્ડ નહોતો માર્યો કે આ પાણીમાં નાહવાથી નુકસાન છે. સાંભળજો મૂળ મુદ્દો. 50,000 કરોડ રૂપિયાનું એક કેબિનેટ બનાવ્યું, અલગ ફાળવણી કરી, અને ઉમા ભારતી એના કેબિનેટ મંત્રી કેન્દ્રમાં બન્યા. 50,000 કરોડ નાખ્યા પછી અત્યારે એટલી બધી ગંગા અશુદ્ધ થઈ ગઈ છે, એટલું બધું કેમિકલ એમાં નાખ્યું છે કે તમે અલ્હાબાદ વારાણસી જાઓ ને એટલે એના કાંઠા ઉપર બોર્ડ મારેલા છે કે આ પાણીમાં રોજ નાવાથી ચામડીનું કેન્સર થાય. દુઃખ અહીંયા થાય છે યાર. તમે જે બોલો છો ને એ કરતા નથી. એનું 10% થયું હોત ને કે ભાઈ હરિદ્વારથી માંડી અને દિલ્હી સુધીની ગંગા અમે ચોખ્ખી કરી નાખી. એક કટકો આટલો સરસ, આમાં ક્યાંય ભૂગર્ભ ગટરનું પાણી ભળતું નથી. પછી અહીંયાથી આગળ વધો. ખાલી વાતો કરવાથી લોકો ભ્રમિત થાય. અને આપણી જનતા, યાર હું તમને બીજો મુદ્દો કહી દઉં. તમે વિકાસ, જો યુવાનો બધાય છો ને, વિકાસની બાબત આવે ને તમને ખરેખર એવું લાગે આમ, કેમ કે તમને જે બતાવવામાં શું આવે, સારા સારા સિટીના સારા સારા બિલ્ડિંગો, સારા 2-3 રોડના ફોટા, ઉડતા એરોપ્લેન, વંદે ભારતની 1-2 ટ્રેન, આવું તમને બતાવી દઉં એટલે શું લાગે, હા 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 બહુ સારું થાય, બહુ સારું થાય, બહુ સારું થાય. બરોબર, નક્કર કામ નથી થયું. હજી ઇન્ડિયા લેવલમાં નક્કર કામ નથી થયું. નક્કર કામ થયું હોય ને આટલા બધા આંદોલનનો દેશ બની ગયો. બોલો, વિદ્યાર્થીઓને પરીક્ષા દેવામાં આંદોલન કરવાના, વિદ્યાર્થીઓને બિચારાને પેલું એડમિશન માટે આંદોલનો કરવાના, અને માણસોને આ આંગણવાડી કાર્યકર બહેનો સવારથી સાંજ સુધી નાના નાના ભૂલકાને હાચવે, એને હામા કરે, એને સાફસૂફ કરે, એને ખવડાવે. એ બહેનો કેટલા વર્ષથી આ પગાર વધારવા માટે આંદોલન કરે છે. મેડિકલના સ્ટુડન્ટ આંદોલન ઉપર ઉતરી જાય, એસટીના કર્મચારીઓ આંદોલન ઉપર ઉતરી જાય, બેંકના કર્મચારીઓ આંદોલન ઉપર રોડ ઉપર આવી જાય. આજ ખેડૂત મારો આંદોલન ઉપર રોડ ઉપર છે. આ જેતપરના ખેડૂત હોય, કોંઢના ખેડૂત હોય, એને હું એક વિનંતી કરવા માંગુ છું કે આ 7 વર્ષ સુધી દિલ્હીના દ્વારે હરિયાણા અને પંજાબના ખેડૂત બેઠા હતા. આ લોકો મળવાય નથી ગયા. આનો આત્મા મરી ચૂક્યો છે. એટલે આ તમને કહું, પરિસ્થિતિ દેશની અત્યારે જે છે ને, દેખાય છે બીજું છે બીજું. બહુ ભયંકર મુદ્દો હાલી રહ્યો છે. ખેતરમાં થાંભલો નાખવાથી જમીનનો ભાવ ઘટી જાય. 100% ઘટે. તમે સમજો કે આ મોટી લાઈન આપણી પસાર થઈ, જો આ 66 કે 68 કેવી હોય, એનો એક રૂલ્સ હોય છે કે તમે એ જે વીજના લાઈન પર, એક તો એ જગ્યા તો રોકાઈ ગઈ, એમાં તમે કાંઈ વાવેતર કરી ન શકો. એની આજુબાજુમાં તમે વાવેતર ન કરી શકો. અથવા માનો કે ભવિષ્યમાં તમે વેચવા જાવ ને, એ લાઈનના હિસાબે તમારી કિંમત 50% ઘટી જાય. કારણ કે લાઈનની નીચે બાંધકામ તો થવાનું નથી. એના એવા રૂલ્સ છે ને, અમુક બાંધકામ તમે આની નીચે ન કરી શકો. છાપરું હમણાં કરો ને એટલે જેટકો વાળા કાલ નોટિસ દેવા આવશે કે તમે છાપરું હટાવી લેજો. એના રૂલ્સ હોય. મારું તો કહેવાનું ઈ છે સરકારને કે ભાઈ હાવ તમે અદાણી અંબાણી ન કરો. આ એક માણસ જે ભારતની અંદર જીવે છે ને, એ જીએસટીના નામે બાકસના બતલાથી માંડીને અગરબત્તીનું પેકેટ, દૂધ દહીંના પડીકાથી માંડી અને રાશન સુધી બધાય આપણે પૈસા ટેક્સના ભરીએ. તો આને કાંઈ નહીં, આનું કંઈ વિચારવાનું જ નહીં. મજૂરનું કાંઈ નહીં, મરે જીવે કાંઈ ફેર ન પડે. આમ અદાણી ને અંબાણી કે અમે કરવાના છીએ. આ પોઝિશન છે ને દેશમાં, ત્યાં સુધી કદાચ નરેન્દ્ર મોદી નહીં, મુનાભાઈ નહીં, કોઈ પણ માણસ બેહે ને એ દેશનું ભલું કોઈ દી ન કરી શકે. વિકાસશીલ દેશ જે થયા હે ને, ત્યાંય વર્ષો પહેલા ગરીબી હતી. અમેરિકા તમે જાઓ, રૂસ જાઓ, ચાઇના તો આપણી હારો જ ગરીબ હતું. અટણ ચાઇના ક્યાં છે? અને આપણે યાર દુઃખની વાત એ છે કે આપણા યુવાનોનો મગજમાં ભારત પાકિસ્તાન ઘાલી દીધું. હમણાં એક જણો કે મને કે મુન્નાભાઈ તમને ખબર છે કે પાકિસ્તાનમાં કે 350 રૂપિયા કે પેટ્રોલનો ભાવ છે. મેં ક્યાં તાર પુરાવા જવું છે? અરે તમે ચાઇનાનું બોલો ને યાર, કે મુન્નાભાઈ ચાઇનામાં આવા સિટી છે, ચાઇનામાં આવી સરસ નદીઓ છે. તમે કલ્પના કરો. જો આ દેશની એક વાસ્તવિકતા તમને કહી દઉં, આપણી પ્રજાની. આપણે ગાયને શું કહી? માતા. આ જો રખડે, જો તડકાને, જો રખડે, જો રહી, જો તમે જો રખડે, કાગળ ખાય છે, કાગળ ખાય, પ્લાસ્ટિક ખાય. આપણે નદીને શું કહી? માતા. આખા વિશ્વના ઇન્ડેક્સના આંકડા તપાસજો, ભારત જેટલી પ્રદૂષિત નદીઓ ક્યાંય નથી. એને પવિત્રમાં પવિત્ર ભાગીરથી ગંગા કહેવાતી, કે એમાં ઋષિ મુનિઓએ રામાયણ મહાભારતમાં એનો ઉલ્લેખ કરેલો છે કે આ માં ગંગાની અંદર તમે સાચા મનથી ડૂબકી દઈને નાઈને એમ કહો ને કે હે માં, મારાથી ખોટું પાપ થઈ ગયું છે, હું બીજી વખત આ ભૂલ નહીં કરું, તમારા પાપ ધોવાઈ જતા. ભાગીરથ રાજાએ સ્વર્ગમાંથી અહીંયા ધરતીમાંથી એનું આહવાન કરીને બોલાવ્યા હતા. મહાદેવજીએ જટામાં હમાવી લીધા હતા. એવડી કથા છે ને, ગંગાજી ગંગોત્રીથી નીકળે છે. તો એમાં
ઈ ખુદ ગંગા દૂષિત છે, યમુના દૂષિત છે, સાવિત્રી દૂષિત, બધી નદીઓ. તમે રાજકોટ જાઓ આજી કારો કદડો, કાંઠે બેહી ન હોગો 2 મિનિટ. તમે વિશ્વામિત્રી જાઓ બરોડા, સુરતમાં તાપીએ જાઓ, અમદાવાદ સાબરમતીમાં જાઓ, કેનું પાણી પીવા લાયક રહ્યું? વિકાસ કરતા જાય ને એની હારે આનું ધ્યાન રાખવું પડે. કુદરતી સંપદા આપણી રહી ને એ હચવાઈ જાય ને એ મોટી વાત છે. તમે અમેરિકા જાજો અથવા એનો વિડીયો તમે ગૂગલમાં સર્ચ કરી જોજો, એન્જલસ, લાસ વેગાસ, ન્યૂ જર્સી, આ બધા નદીના કાંઠેના સિટી છે ને એવડા હાઈફાઈ સિટી છે. ત્યાં 150, 200, 200 માળની ઇમારતો છે, એવા બધા વાહન વ્યવહાર છે, હુડકા હાલે છે. પેલા તમે કોઈ પણ જગ્યાથી પાણીની બોટલ ભરીને બાપુ પાણી પી શકો અત્યારે. એનું નામ સાચો વિકાસ કહેવાય. જેમ કે હમણાં તમે વાત કરી કે આપણે થાંભલા નીચે કાંઈ ન વાવી શકીએ, તો એક એવું નિવેદન આવ્યું હતું ખેડૂતોનું કે અમે થાંભલા નીચે ગાંજો વાવી દઈશું, પૂરતું વળતર નહીં મળે તો. 100%ની વાત છે. ખેડૂત અને એક યુવા બદલે ને એટલે એ વિધાનસભાના પટમાં વાવે. બોલો, ખેડૂતમાં એકતા નથી. શું કામ ખબર? જ્યાં સુધી આપણા ઘર સુધી આગ ન આવે ને ત્યાં લગી આપણે ભાગતા નથી, દોડતા નથી. આ એક આપણા દેશની પહેલેથી થોડીક તકલીફ રહી છે. મારે શું ભાઈ, એમ મુન્નાભાઈ શું વિચારે? તમારા ખેતરમાં થાંભલો નખાણો, ભાઈના ખેતરમાં નખાણો, મારા ખેતરમાં નખાણો, તો મારે શું છે? હું આવું વિચારું છું. ખેડૂતને એક થવાની ખૂબ જરૂર છે. અરે હું કહું છું, ગુજરાતના 5 ગામના ખેડૂતને તકલીફ હોય ને કાંઈ ન કરો તો કાંઈ નહીં. તમે તમારા ગામમાં એક મીટિંગ બોલાવો, ત્યાંથી આહવાન કરતો વિડીયો મુકાવો, છાપાવાળાને બોલાવીને દેવડાવો કે ભાઈ જુનાગઢના રાયપુર ગામ છે કે સુખપુર ગામ છે કે પેલું મેંદરડા છે, ત્યાંથી એમ આટલા બધા ખેડૂત એમ કહી છે કે જેતપુરમાં થાય છે, કોંઢમાં થાય છે ને એ અન્યાય છે હળહળતો. આટલું તો ખેડૂત કરી શકે ને. જ્યાં સુધી આપણામાં એકતા નથી ને, આપણને આ સિયાસી લોકોએ આઝાદીથી માંડીને, તમને કહું છું, આઝાદીથી માંડીને આજ સુધી આપણને 2-3 વસ્તુમાં જ રાખ્યા છે: ભારત, પાકિસ્તાન, હિન્દુ, મુસ્લિમ, મસ્જિદ, મંદિર. 75 વર્ષ આપણા આમાં વ્યા ગયા અને હજી આપણામાં એ જ જીન્સ ને એ જ ગુણ છે કે હજી આપણે એને એ જ વાતને સ્વીકારી લઈશું. હજી બીજા 75 વહી જવાના, ભેગું જ નથી થવાનું. તમે એવું કીધું કે બીજેપીની સરકાર હિન્દુ મુસ્લિમ કરે છે. બીજેપીની સરકાર હોય તો ભલે, કોંગ્રેસની સરકાર હોય તો ભલે, આમ આદમી પાર્ટીની સરકાર હોય તો ભલે, વોટ બેંક બચાવવા માટે બધા હિન્દુ મુસ્લિમ કરે છે. તમને એક દાખલો આપું. હમણાં જ્યારે આ ખેડૂતનો વિવાદ ચાલે છે, આવું બધું દેશમાં થોડુંક આ નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન બોલ્યા હતા કે પેટ્રોલ ડીઝલનો બચાવ કરજો, સોનું ન ખરીદતા. 85 કરોડ લોકોને તમે રાશન ઉપર અનાજ દો છો, અહીંયા હોનું લેવાની તમે તેવડ રહેવા દીધી છે. ખરેખર મોદી એમ કેવું જોઈએ કે હિંમત હોય ને તો હોનું લઈને બતાવો. પેલા હોનું લેવા ન લઈ શકતો એ માણસને આપણે ગરીબ કહેતા. અટાણે હોનું નથી કરતા ને આપણે દેશભક્ત કહી છીએ. યાર, આ તો દેશભક્ત હોનું ખરીદતો નથી, પણ ખરીદવા જેવા તમે છો કેટલા ઇન્ડિયામાં? મુદ્દો આ છે. દરેક પાર્ટીઓ આવી ને, એટલી પાર્ટીઓ, કોંગ્રેસમાં જવાહરલાલ નહેરુ આવ્યા, મોરારજી દેસાઈ આવ્યા, ઇન્દિરાજી આવ્યા, લાલ બહાદુર શાસ્ત્રીજી આવ્યા, પછી એના પછી ગુજારીલાલ નંદા હોય, પીવી નરસિંહ રાવ હોય, કે આપણા રાજીવ ગાંધી હોય, અટલ બિહારી વાજપેયી હોય, મનમોહનસિંહજી હોય, મોદી સુધીના જેટલા વડાપ્રધાન આવ્યા ને બધાને આપણા વંદન. બધા પોતપોતાની રીતે કામ કર્યું છે દેશ માટે. ન કર્યું નથી કહેતા આપણે કે હા વાલો કોઈની આપણે ખરાબ જ વાત કરી, એવું નથી. નક્કર કામ, મેં કીધું નક્કર કામ. આ તમે આ બાજુ કેમેરો પછી ફેરવતા જજો. ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે અને 12 વર્ષથી આ ભારતની અંદર એનું શાસન છે. અત્યારે 21 સ્ટેટમાં ભાજપનું ગઠબંધન અથવા પ્યોર સરકાર છે. એક ગામડે જાઓ, આ રાજકોટની બાજુનું મારું ખોડાનું ગામ છે, આ તમે ઝૂંપડા જોવો તો છે. આને તમે વિકાસ કયો છો? ઓલો ડોનાલ્ડ ટ્રમ્પને એકણ બોલાયો, દિવંગત વિજયભાઈ રૂપાણીનું મેં જોયું, અહીં બોલાવ્યો હતો અમદાવાદ, તો ગરીબ માણસ રહેતા હતા ને આડી દિવાલો કરી નાખી. બોલો, એટલે દિવાલોમાં ખર્ચા કર્યા એટલા આને મકાન નો બની જાય. દિવાલો અને પોસ્ટરો મારવામાં આવ્યા હતા. તમે ગુલામ થઈ ગયા છો યાર. તમે અદાણીના અંબાણીના કેસ પાછા ખેંચવા માટે ગુલામ થઈ ગયા. આજનું છાપામાં જુઓ, તમે કેમેરો ફોકસ કરો, આજનું સંદેશ છે 12/6. ભારતીય ક્રૂ સાથેના વધુ એક જહાજ પર યુએસ નેવીનો હુમલો. આલ્યો, આ તમે જોજો આ કઈ રીતની મિત્રતા ટ્રમ્પ નિભાવે છે. અને આપણા 56 ઇંચની છાતીવાળા સાહેબ
બુધવારે હુમલો થયો હતો, આ કાલ પાછો થયો. તો હું ઈ કહું છું કે તો તમે ભાઈબંધ છે નો ભાઈ આ. અને સાહેબ બોલ્યા હતા વડાપ્રધાન થયા પહેલા, રજત શર્મા આપકી અદાલતમાં, તમે જોજો એનો વિડીયો. એ કે સાહેબ તમે એમ કહો છો કે મનમોહન સિંહજી છે એ રોવા માંડ્યા, મુંબઈ હુમલો થયો તો એને ઓબામા પાસે જઈને રોવા માંડ્યા, તો કે એને અહીંયા જવાય કે પાકિસ્તાન જવાય? મોદી સાહેબ આવું બોલ્યા, ઓન રેકોર્ડ છે રજત શર્મા આપકી અદાલતમાં. તો કે તમે શું કરો? એ કે હું એની ભાષામાં જવાબ દઈ દઉં હાંજે. હવે સાંભળજો, ત્યારે રજત શર્મા એક પ્રશ્ન પૂછે છે કે ઇન્ટરનેશનલ પ્રેશર કાંઈ હોય કે નહીં? એ કે તેથી 100 કરોડ નહોતો, વિશ્વની દયાથી આપણે 140 કરોડ વધારે કરી દીધા આપણે માણસો, મોદી સાહેબના સપોર્ટ માટે થઈને, કે સરકારના સપોર્ટ માટે. ત્યારે સાહેબ એમ બોલ્યા હતા આપણા માનનીય વડાપ્રધાન સાહેબ કે 100 કરોડનો દેશ છે, આખા વિશ્વ ઉપર પ્રેશર આપણે પેદા કરી શકીએ, આપણા માટે કોણ પેદા કરી શકે? તો 100 ના આટણ 145 થયા 12 વર્ષ 15 વર્ષ, હવે 145 કરોડ છે. દોઢું પ્રેશર આપો તો ખબર પડે તમને. ભાઈ મારી જેમ બેઠા બેઠા વાતું કરવી હેલી છે, દેશ હલાવવો હોય ને તમારે, મને ખબર છે ખૂબ અઘરું હોય. અલગ અલગ ભાષાઓ, 5000 ઉપર ભાષાઓ છે ડિવાઈડ થયેલી, 28 તો મેઇન ભાષાઓ છે. દરેક વિસ્તારની ખેતી અલગ છે, દરેકના પાકો અલગ છે, બધું મને ખબર છે અઘરું હોય છે. કાંઈ આમ નરેન્દ્રભાઈ મોદી પાસે એની પાસે કઈ જાદુ લાકડી કામ આમ કરે એટલે બધું સાંજે કમ્પ્લીટ થઈ જાય. પણ પ્રયત્ન બહુ પહેલેથી લેવા પડે, ગામડાથી શરૂઆત કરવી પડે. 100 સ્માર્ટ સિટી બનાવશું, જોયું કે સ્માર્ટ સિટી બનતા? હાલો હમણાં વિદેશના પ્રવાસે આપણને ના પડી, તમે જતા નહીં, સાહેબને જવું પડે, વડાપ્રધાન છે 100% દેશ માટે જવું પડે. 6 દેશમાં ફર્યા 6 દિવસમાં. હવે એમાં એટલી કલાકમાં કેટલા ઉદ્યોગપતિઓને મળી લીધું છે ને, કેવાય કરારો થયા છે. સાહેબે આવીને નિવેદન આપ્યું કે હું આટલા ઉદ્યોગપતિને મળ્યો આમ તેમ. હું તમને 5 વર્ષ પછી પૂછીશ કે આ દેશના મુલાકાત પછી કેટલા જણા રોકાણ આવ્યું? સાહેબ અહીંથી અત્યારે ઇન્ડિયામાંથી 5 વર્ષમાં 5700 લોકો, અરબપતિઓ પોતાનો ધંધો હકેલીને વિદેશના નાગરિક થઈ ગયા છે. તમે જોવો છાપા, ગૂગલ ખોલો. હવે ઈ માણસો બધા એવા હતા જે ફેક્ટરીઓના માલિક હતા, જે મોટા મોટા ઉદ્યોગ જગતના માણસો હતા, જેને સેફટી અહીં નથી, બોલો એવું ઈ કઈને વયા ગયા. ક્રિકેટરો વિરાટ કોહલીનું નાગરિકતા તમે જોવો. બીજું તમને કહી દઉં કે નિર્મલા સીતારામન હોય, આપણા વિદેશ મંત્રી જય કિશન હોય, રાજનાથસિંહ સંરક્ષણ મંત્રી હોય, આના છોકરા ક્યાં ભણ્યા તમને ખબર છે? બધા અમેરિકાની યુનિવર્સિટી, લંડનની, યુકેની યુનિવર્સિટી, કેલિફોર્નિયાની ત્યાં ભણ્યા. તમારા મારા છોકરા, તમે બધા ક્યાં ભણો? સરકારી. કહેવાનો મતલબ આ છે કે આ દેશમાં સિસ્ટમ એવી હોવી જોઈએ ભલામણા કે મંત્રીનો છોકરો, કલેક્ટરનો છોકરો અને દિહાડી જતો માણસ, ગરીબ માણસ, એનો છોકરો એક જ જગ્યાએ ભણવો જોઈએ. આટલા બળાત્કારને બેનું દીકરીઓમાં થાય, તમે કલ્પના જ કરો. લો એન્ડ ઓર્ડર કઈ રીતનો. આ ગુજરાત એવું સરસ શાંત. અત્યારે તમે ગુજરાતમાં જુઓ, એવો એક દિવસની 2-4-5 મર્ડર કે 2-4 આત્મહત્યાના ખેડૂતના બનાવો, કે 2-4 યુવાનોના એવા બનાવો, કે રોડ એક્સિડન્ટના એવા બનાવો, કે કોઈ બેન દીકરી માથે બળાત્કાર થાય અથવા એ દીકરીને મારી નાખવામાં આવે, એવો એક વખત એવો બનાવ નહીં હોય કે જે નથી બનતો. અને બીજી વાત તમને કહી દઉં, અત્યારે તમે જોવો છો ને ખેડૂત માથે જે ધબધબાટી બોલે છે, 10 વર્ષના બાળકને 2 ફડાકા મારીને ગાડીમાં બેહાડી દીધું. બોલો, એ તો બિચારો ટિફિન દેવા ગયો તને બાપા. 10 વર્ષનું બાળકને તમે બેહાડી દો, બાયુને ધોકા મારો, જાહેરમાં ફાડી નાખો વાહા, એને તમે શું તમે આ વિકાસ કયો છો ને? આવી રીતે વિકાસ થાય? અનેક વખત આ 12 વર્ષના શાસનમાં સાહેબે કીધું ને હમણાં દેશને બચાવવામાં મદદ કરો. 12 વર્ષના શાસનમાં 6 વખત તો દેશને પબ્લિક જ બચાવ્યો છે. નોટબંધી વખતે લાઈનમાં કોણ લઈ ગઈ? જનતા. હમણાં ગેસ બંધી થઈ, હેરાન કોણ થયું? જનતા. તમે એક કંપનીના માલિકને કે કરોડપતિ માણસ લાઈનમાં ઉભો રહેતો પૈસા વખતે જોયો તો? નોટબંધીમાં જોયા હતા? હેરાન મારા ને તમારા બાપા થાય છે, હેરાન આપણે થાય છે. દુઃખની વાત એ છે. અરે આટલા વર્ષ હું કહું, કોંગ્રેસ ગઈ તેલ લેવા, અત્યારે તમે છો. કોંગ્રેસે કાંઈ કર્યું જ નથી. હાલો નહેરુ બાપા બધું આડાવરું કરીને દેશનું વી ગયા, પણ 12 વર્ષથી તમારા હાથમાં બોલપેન છે, તમારા પાસે ફૂલ પાવર છે, પૂર્ણ બહુમતવાળી સરકાર આવી હતી તમારી. અટાણે તો ટેકા છે. ઓલા જોકર જેવો માણા, ભલા માણા, નીતિશ કુમાર, બિહારનો મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી, જોકર જેવું કામકાજ. વડાપ્રધાનના આંખના નખના આંગળા જોવા માંડે ને, કાં હાથરામાં મંડે કરવાનું, કાં ખંભે હાથ રાખે ને. લેડીઝ હારે વાતો કરે. લેડીઝ નો ઓલો એક મુસ્લિમ સમાજના દીકરી હતા, એનો હિજાબ
હા. એની મર્યાદા છે. દરેક કોમની એક મર્યાદા હોય. એને આમ કહીને આમ માણા વતર આમ ખેંચી લઈએ. અને એ માણસને અટણ મોદી સાહેબ કાંઈ નથી કહી શકતા. મને દુઃખ બીજું તમને કહી દઉં હવે એક વાતનું કયું છે એ. હું એમ, તમારું નામ શું? તરુણભાઈ. તરુણભાઈ છે. હું આખા ગામને એમ કહું કે તરુણભાઈ છે ને બહુ ખરાબ માણસ છે. તરુણભાઈ આખા ગામમાં દાદાગીરી કરે છે. તરુણભાઈ ખોટી રીતે માણસોને દબાવે છે. તરુણભાઈ આમ કરે, તરુણભાઈ તેમ કરે છે. અને બીજા જ વર્ષે તરુણભાઈ મારા પાર્ટનર બનાવી લો. તમને દાખલો સહિત આપું, મારું ખોટું નહીં હોય, હું ઓન રેકોર્ડ વાળો સરપંચ છું. તમને પહેલો દાખલો નીતિશ કુમારનો આપી દઉં. બિહારમાં જ્યારે સરકાર નહોતી, નીતિશ બાબુ અને આરજેડી લાલુના દીકરાએ ભેગી સરકાર બનાવી હતી, ભાજપ એમાં ભેગું નહોતું. એ ચૂંટણી વખતે નરેન્દ્રભાઈ મોદી ખુદ બિહારની જનતાને એમ કહેતા હતા કે આ બિહારને વિનાશ કર્યો નીતિશ બાબુએ. બરોબર. હવે સાંસદોનો ટેકો મળી ગયો અને પાછી ચૂંટણી આવી તો કે બિહારને જે ફાયદો નીતિશ બાબુએ કરાવ્યો ને એટલો જ કે આઝાદી પછી કોઈ નથી કરાવ્યો. તમારી ખુરશી બચાવવા માટે એલા તમે જોકરના વખાણ કરો, તમે ગાંડાવને વખાણ કરો. પછી નંબર 2, દિવંગત અજીત પવાર પ્લેન ક્રેશમાં જેનું મૃત્યુ થયું 2 વર્ષ પહેલા, આઈ થિંક 2.5 વર્ષ પહેલા, આ ચોથા મહિનાની 28 તારીખે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે, એનો વિડીયો પણ છે, એમ કહે કે અજીત પવાર મહારાષ્ટ્રની જનતાના 70,000 કરોડ ખાઈ ગયા. મે મહિનાની 28 કે 29 તારીખેનું નિવેદન અને જૂન મહિનાની 5 તારીખે ડેપ્યુટી સીએમને શપથ લેવડાવે મહારાષ્ટ્રની સરકાર બનાવવા માટે. ત્રીજો મુદ્દો તમને કહી દઉં, હેમંતા બિસ્વા શર્મા આસામના મુખ્યમંત્રી હતા જેથી કોંગ્રેસ પાર્ટીમાંથી, તેથી નરેન્દ્રભાઈ મોદીએ વગાડીને કીધું હતું ડંકાની ચોટ ઉપર આખા ભારતની અંદર આસામમાં જઈને કે ભારત આખાના 28 સ્ટેટમાંથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ મુખ્યમંત્રી કોઈ હોય ને તો આ હેમંતા બિસ્વા શર્મા છે. આને આખા ભારતના આપણા આસામ રાજ્યનું પતન કરી નાખ્યું છે. હવે હેમંતા બિસ્વા ભાજપમાં ભળી ગયા, એને બીજી વખતે મુખ્યમંત્રી બનાવ્યા. નંબર 4, હાલમાં પશ્ચિમ બંગાળની ચૂંટણી ગઈ. 5 વર્ષ પહેલા પશ્ચિમ બંગાળ ચૂંટણી હતી, મમતા બેનર્જીની સરકાર આવી હતી, તૃણમૂલ કોંગ્રેસની. આ તો તમને બધાને ખ્યાલ છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. ટૂંકું ભગવાનની સદબુદ્ધિ આપે ને હારા કામ બંગાળ ના થાય. મુદ્દો તમને કહું કે શુભેન્દુ અધિકારી ઓન વિડીયામાં લાંચ લેતા એનો વિડીયો આવે છે. એ જ વખતે મોદી સાહેબ પશ્ચિમ બંગાળમાં 5 વર્ષ પહેલા ચૂંટણી પ્રચાર કરતા હોય છે ત્યારે ઓન વિડીયામાં જનતાની સામે બોલે છે કે બહેનો ભાઈઓ દેખા આપને, वो कैसे पैसा इधर ऐसे जेब में डाल रहा था. કોણ બોલે છે? મોદી સાહેબ. આ તમે જોઈ લેજો. અને એમ કે છે કિતના ભોલા ભાલા ચહેરા હતા. શુભેન્દુ યાદવ, સોરી અધિકારી. ઈ શુભેન્દુ અધિકારી ભાજપમાં પડી ગયા. અટાણે ઈ માણસ આમ પેકેટ લઈને આમાં નાખવા વાળો મોદી સાહેબનો રાઈટ હેન્ડ બની ગયો અને અટાણે પશ્ચિમ બંગાળ આખાનો મુખ્યમંત્રી થઈ ગયો. દુઃખ અહીંયા છે યાર, મોદી જેવો મહાન માણસ, દેશનો વડાપ્રધાન, થૂકેલું ચાટી લેવાનું. આમાં તાલુકા પંચાયતનો પ્રમુખ શું કરે? આના રસ્તે જ હાલે. અને હું તો દરેક પાર્ટીના કાર્યકર્તાને કહું છું, તમે કાર્યકર્તા ક્યારે બનો ખબર છે? નાના મોટા ગામના કામ કરતા હોય, થોડાક તમે અપ થયા સમાજમાં, પછી કોઈ પણ પાર્ટીમાં તમે જોઈન્ટ થાવ, પછી એની સરકાર બને. અત્યારે તાનાશાહી કેવી છે? તમે દાખલા તરીકે કોંગ્રેસના કાર્યકર્તા છો, કોંગ્રેસની સરકાર સ્ટેટમાં છે, માનો કર્ણાટકમાં જ છે, અત્યારે હાલમાં છે. કાર્યકર્તા એના વિસ્તારના પ્રશ્નો કે દેકારો માથાકૂટ બિચારો જાહેરમાં કહી નહીં હગે, પ્રેસમાં દઈ નહીં હગે, તો હું કે ખબર પક્ષ વિરોધી કામ કરે છે, આને હોદ્દામાંથી દૂર કરો. હું એટલે જ કોઈ પાર્ટી નથી. મારે હોદ્દો છું, હોદ્દી કઈ જોતું જ નથી. કાર્યકર્તા એને કહેવાય, એને છૂટ હોવી જોઈએ. એના ધારાસભ્યને કહેવાની, સાહેબ આ વિસ્તારમાં પાણી નથી, તમે 3 વર્ષ થયા ચૂંટાણા છો, હજી આમ જોવો અમારા ગામમાં વિડીયો જોવો, આ 200 બાયું કામેથી સાંજે આવે છે 6 વાગે અને 7:30 8 લગી પાણીની લાઈનમાં કૂવો ઉભા રહીએ છે. આ ફરજ કાર્યકર્તા તો કે અમે એ કહેવા જાય ને તો કે અમારું ખરાબ દેખાય. એમ કે તમે પેલું સરકારનું ખરાબ પાછું સમાજ પાસે મૂકો, પણ ખરાબ છો મૂકો યાર, મૂકવા દેવા પડે. રાજનીતિ ખતમ થઈ ગઈ, રાજકારણ આવી ગયો. આવડો મોટો માણસ આપણને ઈરાન આપણા ભારતીય પૈસાથી સસ્તું પેટ્રોલ ડીઝલ આપતું, તમને બધાને ખબર છે. અને ઈરાનના મોજતબા ખામેની જે તને
ખામેની ગુજરી ગયા દીકરા છે એનું નિવેદન પણ આવ્યું હતું વિડીયોમાં કે અમારે ને ઇન્ડિયાને સેંકડો વર્ષથી વેપારિક સંબંધ છે, બરોબર, ઈરાનને ને ઇન્ડિયાને, ભારતને. એના માટેથી અમે આ તેલના જહાજ અને ગેસ ને બધું અહીંથી રવાના કરીએ છીએ, બરોબર. અમે કોઈ રાજકીય ઓલા માટે નહીં, એમ એની અવામ, એની જનતા છે, કોઈ પણ ઇન્ડિયાની જનતા હોય એની સાથે અમારો વેપાર છે, એ સંબંધના દાવે અમે આ કરીએ છીએ. તો આને અહીંયા મળવા જવાય કે વાં ઇઝરાયલે મળવા જવાય અમેરિકાના કહેવાથી? તમે હું બે ભાઈબંધ છે, પણ હું આ ભાઈને બાઈજો છું, આ ભાઈ આઈ રે તમે આના ખોરામ બે હોત મને દુઃખ ન થાય. હવે લ્યો અટાણા હલવાડી દીધા બધા જહાજ કાઢી લે, લ્યો મોદી સાહેબ. પાછું આ જોવો ને તમે, તમને બતાવ્યું એમ કે જેને આ ભગવાન માને છે ડોનાલ્ડ ટ્રમ્પને, એ અમેરિકન નેવીએ ભારતના ક્રૂ મેમ્બરો હતા, ખબર હતી, લોકેટ થઈ ગયું કે આ ભારતનું જહાજ છે, છતાં પણ 2 વખત હુમલો કર્યો. આ ઓન પેપર છે. 56ની છાતી અહીંયા ન બતાવાય? એક ફોન ટ્રમ્પને ન કરે ઓલા ભૂરા વાળવાળા કે ભાઈ તું આબરૂની કાં મારી દે? અદાણી સાહેબને ક્લીન ચીટ આપવા માટે દરેક પાસામાં નમી જવું એ દેશને ઝુકાવ્યો જ કહેવાય. મને દુઃખ ઈ છે યાર, આવડા વડાપ્રધાન, આવો મર્દ માણસ, અને તમને કહેવાના સિક્કા પડી જાય વર્લ્ડમાં એવો માણસ, અને અમેરિકા કેમ આપણે કરવાનું? સાચી ઠોકીને કહી દેવાય. દેશની જનતા કાયમ તમારા ભેગી રહીએ, શું કામ ન રહીએ? દેશની જનતા માટે કામ કરો, શું કામ ન રહીએ? ક્યાં કોઈની? આ દેશની અંદર એટલો યુવા ધન છે, એટલું બધું અહીંયા આપણે દરિયાઈ સીમાડો મળે છે, એટલી બધી ખેતી ઉત્પાદનો છે, પણ આ ખાઈશ કેવું ખબર? એક જ કંપનીને દઈ દો બધું. આ તો અરવલ્લીના પર્વત માટે આખું ભારત લડ્યું ન કરે, આ બધા ડુંગર ખોદી નાખવાના હતા, સમજ્યા?